તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું સિંધવાઈ માતાજીના મંદિરનો વ્લોગ વિડીયો। તો ચાલો વ્લોગ વિડીયો જોઈએ। તો આ સિંધવાઈ માના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ એક નારસુંગા વીર દાદાનું મંદિર આવેલ છે। અને આ નારસુંગા વીર દાદાના મંદિરના સામે એક બીજું મહાદેવનું મંદિર આવેલ છે। અને આ છે સિંધવાઈ માનું મંદિર, જે ઐતિહાસિક મંદિર તરીકે ઓળખવામાં આવે છે। અને આ મંદિરને બીજા સુવાવડી માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। જો તમારે આ મંદિરનો ફૂલ ઇતિહાસ જાણવો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો। હું આનો ફૂલ બ્લોગ બનાવીશ અને યુટ્યુબમાં ભાગ 2 તરીકે અપલોડ કરીશ। અત્યારે તો આ મંદિરને તાળું મારેલ છે, એટલે હું તમને નીચેનો વિડીયો નહીં બતાવી શકીશ, પરંતુ જ્યારે પણ આપણે આ મંદિરના ઇતિહાસનો વિડીયો બનાવશું ત્યારે આ મંદિરના નીચે સુધી જશું અને માતાજીના દર્શન પણ કરાવીશું અને એમનો વિડીયો ફૂલ આપણે ઉતારીશું અને તમને વ્લોગમાં બતાવીશું। તો જલ્દીથી કોમેન્ટ કરી દો ફૂલ વ્લોગ। અને આ છે વાવ, અને આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલ છે। સિંધવાઈ માના મંદિરની બાજુમાં એક મોટું મહાદેવનું મંદિર આવેલ છે। આ મહાદેવનું નામ સિદ્ધેશ્વર મહાદેવ છે।
આવું સિદ્ધવાઈ માતાજીનું મંદિર છે અને જે પણ માણસો દ્વારા જે માનતા રાખવામાં આવે છે તે અહીંયા તેનું ધૂપ કરવામાં આવે છે. તે કારણથી જ જે જૂનું મંદિર હતું તેને તાળું મારી દેવામાં આવ્યું છે. તો પણ તમારી કોમેન્ટ આવશે તો આપણે તેનો વ્લોગ બનાવવાની કોશિશ કરીશું. મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે.